चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणव स्वीयानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદની રજ પોતાના સેવકોની ચિંતાઓને દૂર કરનારી છે, તેથી હું શ્રી મહાપ્રભુજીને વંદન કરું છું. યદનુગ્રહતો જંતુ સર્વદુઃખાતિગો ભવેત તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ. જેમની કૃપાથી તમામ જીવોને સર્વ પ્રકારના દુઃખોથી મુક્તિ મળે છે, તેવા શ્રીમદ વલ્લભાચાર્યજીના કુમાર શ્રીમદ ગોપીનાથજી અને શ્રીમદ વિઠ્ઠલનાથજીને હું વંદન કરું છું. અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. જેઓ મને આધ્યાત્મિક અને ભૌતિક જગતનું જ્ઞાન આપવા સક્ષમ છે, જેમણે જીવન જીવવા માટે અજ્ઞાનરૂપી અંધકારથી અંધ બનેલાના નેત્રો ખોલ્યા છે, તેવા શ્રી વલ્લભને હું વંદન કરું છું. નમામિ હૃદયે શેષે લીલાક્ષીરાબ્ધિશાયિનમ લક્ષ્મી સહસ્રલીલાભિઃ સેવ્યમાનમ કલાનિધિ. લીલારૂપી ક્ષીરસાગરમાં શેષનાગરૂપી એટલે કે શ્રી મહાપ્રભુજીના હૃદયમાં શયન કરતા અને હજારો ભક્તો અને લીલાઓથી સેવાતા કલાના ભંડાર રૂપ શ્રી પૂર્ણ પુરુષોત્તમને હું વંદન કરું છું. ચતુર્ભિશ્ચ 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 ત્રિભિસ્તથા ષડભિર્વિરાજતે યોऽસૌ પંચધારદયે મમ. શ્રીમદ ભાગવતના 10મા સ્કંદમાં શ્રી કૃષ્ણની બાળપણની લીલાઓનું વર્ણન કર્યું છે. આ 10મા સ્કંદમાં 5 વિભાગો છે. 5 વિભાગોમાં શ્રી કૃષ્ણ અને ગોપીઓની ભક્તિ અને શાંતિ સાથેના કાર્યોનું વર્ણન કર્યું છે. હું આ તમામ કાર્યો માટે હંમેશા મારા હૃદયમાં રહેવા વિનંતી કરું છું.